ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે અત્યારે અકાઉન્ટિંગ 3માં ચેપ્ટર ચાલી રહ્યું છે વેલ્યુએશન ઓફ શેર, જેના આપણે 3 દાખલા કમ્પ્લીટ કર્યા. ક્વેશ્ચન નંબર 4, ફાઇન્ડ ધ ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઓફ ઇક્વિટી શેર from the following information and balance sheet as on 31st March 2013 of Prashant Limited. Liabilities આપણને આપેલી છે 10% preference shares each of rupees 10 5 lakh, equity shares each of rupees 10 5 lakh, reserve 2 lakh, 10% debentures 2 lakh, depreciation fund land and building 25,000, plant and machinery 25,000, current liabilities 50,000, total 15 lakh. Goodwill 25,000, land building market value 7 lakh, book value 6 lakh 75,000, plant machinery 6 lakh 25,000, furniture 5,000, investment shares in subsidiary company 75,000, 10% debentures of other company 20,000, total 95,000, debtors 30,000, stock 40,000, cash at bank 5,000, total 15 lakh. Calculate goodwill of the company on the basis of 4 years purchase of super profit. જો આપણને ફાઇન્ડ આઉટ કીધું છે, ફાઇન્ડ આઉટ ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઓફ ઇક્વિટી શેર, ખાલી ઇન્ટ્રિન્સિક વેલ્યુ જ ફાઇન્ડ આઉટ કરવાની છે, તો એના માટે નેટ એસેટ્સની જરૂર પડે. તો નેટ એસેટ્સમાં ન્યૂ ગુડવિલ લખવાની થાય. તો ન્યૂ ગુડવિલ એડજસ્ટમેન્ટમાં આપેલી નથી. ગુડવિલ માટે શું કીધું છે? 4 યર પરચેસ ઓફ સુપર પ્રોફિટ. તો આપણું ચેપ્ટર નંબર 1 જે વેલ્યુએશન ઓફ ગુડવિલ હતું એ અહીંયાથી ચાલુ થાય. પહેલા તમારે એ મેથડથી ગુડવિલ ફાઇન્ડ આઉટ કરવી પડે. તો એના સ્ટેપ કયા હતા? નંબર 1, કેલ્ક્યુલેશન ઓફ કેપિટલ એમ્પ્લોય. નંબર 2, expected profit. Number 3, average profit. Number 4, super profit. And number 5, goodwill. તો આ પાંચે પાંચ સ્ટેપ આપણે પહેલા કમ્પ્લીટ કરવા પડે. ગુડવિલ આપણને જ્યારે મળે પછી આપણે કેલ્ક્યુલેશન ઓફ નેટ એસેટ સ્ટાર્ટ કરવાની થાય. એટલે પહેલા તો સમ આખો ગુડવિલથી જ આપણે ગણવાનું થાય. એટલે ગુડવિલના જ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવાના છે. Company's average annual profit after 50% tax is of rupees 1,35,000. Expected rate of return is 10% on capital employed. તો ગુડવિલ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે તો ફર્સ્ટ કેલ્ક્યુલેશન ઓફ કેપિટલ એમ્પ્લોયડ. તો એમાં ટોટલ એસેટ્સ, લેન્ડ એન્ડ બિલ્ડિંગની તમે જોશો તો માર્કેટ વેલ્યુ આપણને કેટલી આપેલી છે? 7 lakh. જો માર્કેટ વેલ્યુ આપેલી હોય તો એને ધ્યાનમાં લેવાય. પ્લાન્ટ એન્ડ મશીનરીમાં તમને એમ થાય કે આ 6,25,000 લખી નખાય, પણ એ ખોટા પડે. સામે જુઓ તમને ડેપ્રિસિએશન ફંડ આપેલું છે 25,000, તો એ તમારે લેસ કરી અને લખવા પડે. તો 6 lakh. ફર્નિચર 5,000. ઇન્વેસ્ટમેન્ટમાં નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ ધ્યાનમાં લેવાય નહીં. એટલે કે જે આપણી કંપની છે એ કંપનીની બહારની કંપનીમાં જો કંપનીએ કાંઈ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો એને નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. તો એવા ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ એમ્પ્લોયડના કેલ્ક્યુલેશનમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી. બરાબર છે?
તો ઇન્વેસ્ટમેન્ટમાં શેર્સ ઇન સબસિડિયરી કંપની એટલે ગૌણ કંપનીનો જે ભાગ છે તો એને ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. તો શેર્સ ઇન સબસિડિયરી કંપનીના ઇન્વેસ્ટમેન્ટ આપણે 75,000 લખ્યા. 10% ડિબેન્ચર્સ ઓફ અધર કંપનીમાં કંપનીએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો બીજી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ આપણી કંપની કહેવાય નહીં, તો એને નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. તો આવા ઇન્વેસ્ટમેન્ટને ધ્યાનમાં લેવાય નહીં. ડેટર્સ છે 30,000, સ્ટોક 40,000 and cash at bank 5,000. ટોટલ કરી તો આપણને ટોટલ એસેટ્સ મળે 14,55,000. ટોટલ લાયબિલિટીઝ એમાં આપણે જોઈએ તો એક ડિબેન્ચર આપેલા છે અને બીજું એક કરંટ લાયબિલિટીઝ આપેલી છે. તો 10% debentures 2 lakh and current liabilities 50,000. તો total liabilities મળે આપણને 2,50,000. net assets is equal to a minus b. assets માંથી liability less કરીએ એટલે આપણને 12,05,000 મળે. એમાંથી લેસ પ્રેફરન્સ શેર કેપિટલ 5 લાખ કરી તો આપણને કેપિટલ એમ્પ્લોયડ મળે 7,05,000. બરાબર છે. આ કેપિટલ એમ્પ્લોયડ મળી. તો કેપિટલ એમ્પ્લોયડ જો તમારી સાચી હોય તો જ તમારી સેકન્ડ વર્કિંગ નોટ સાચી થાય. સેકન્ડ વર્કિંગ નોટ આપણી છે એક્સપેક્ટેડ પ્રોફિટ. એની ફોર્મ્યુલા છે એક્સપેક્ટેડ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ capital employed multiply by ERR means expected rate of return. 7,05,000 ERR તમને ક્વેશ્ચન માં આપેલો છે જુઓ. expected rate of return 10% on capital employed. તો આપણે 10% કર્યા તો 70,500 આપણને expected profit મળી ગયો. ત્રીજું સ્ટેપ છે આપણું કેલ્ક્યુલેશન ઓફ એવરેજ પ્રોફિટ. તો એવરેજ પ્રોફિટમાં તમે જોશો તો પ્રોફિટ આફ્ટર ટેક્સ આપણને આપેલો છે 1,35,000. પહેલા જ આપણે શું લેસ થાય તો લેસ ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ. મેં નિયમો લખાવેલા હતા. થિયરી ગુડવિલમાં ઘણી બધી સરસ રીતે લખાવેલી છે. એમાં એક ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટનું બોક્સ બનાવેલું છે. એમાં લખ્યું હતું પ્રોફિટ બિફોર ટેક્સ, પ્રોફિટ આફ્ટર ટેક્સ, ટેક્સેબલ, ટેક્સ ફ્રી, ટેક્સેબલ, ટેક્સ ફ્રી, ટેક્સેબલ, આવા 4 પાર્ટ કર્યા. કીધું હતું આપણે કે ભાઈ જો પ્રોફિટ બિફોર ટેક્સ હોય અને ટેક્સ ફ્રી કે ટેક્સેબલ હોય ઇન્વેસ્ટમેન્ટ તો 100% જ ઇન્ટરેસ્ટ લેસ થાય. એમાં કાંઈ વિચારવાનું નહીં. પણ જો પ્રોફિટ આફ્ટર ટેક્સ હોય, ટેક્સ ફ્રી હોય તો કાંઈ પ્રશ્ન નથી, 100% જ આવે. ટેક્સેબલ હોય તો જેટલું ઇન્ટરેસ્ટ થતું હોય એના 50% ઇન્ટરેસ્ટ લેસ કરવાનું થાય. હવે કાંઈ સૂચના ન આપ્યો તો શું કરવાનું? આ જો ક્વેશ્ચન છે એમાં ઇન્વેસ્ટમેન્ટની બાજુમાં કાંઈ લખેલું નથી. આપણે રકમમાં જોઈએ તો અહીંયા 10% ડિબેન્ચરમાં આપેલા છે તો ટેક્સ ફ્રી છે કે ટેક્સેબલ આવું કંઈ કીધું નથી. કાંઈ જો તમને સૂચના આપવામાં આવેલી ન હોય તો એ ટેક્સેબલ ઇન્વેસ્ટમેન્ટ હોય એવું સમજી અને આપણે ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવાનું છે. તો 20,000 મલ્ટીપ્લાય બાય 10% ઇન્ટરેસ્ટ છે તો 2,000 થાય, પણ ટેક્સેબલ હોય અને આફ્ટર ટેક્સ હોય એટલે 50% જ ઇન્ટરેસ્ટ લેસ થાય 1,000. પ્રોફિટ આફ્ટર ટેક્સ આપણને મળે 1,34,000. લેસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ 5 લાખના 10% કરો તો 50,000 આપણને ડિવિડન્ડ મળે. લેસ કરો એટલે એવરેજ પ્રોફિટ 84,000 મળે. એવરેજ પ્રોફિટનું કેલ્ક્યુલેશન થઈ જાય એટલે આપણે સુપર પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવાનો રહીએ. કેલ્ક્યુલેશન ઓફ સુપર પ્રોફિટ. સુપર પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ.
તો 84,000 minus 70,500 is equal to 13,500. તો આપણને સુપર પ્રોફિટ મળી ગયો. હવે લાસ્ટ નંબર 5, કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ. Goodwill is equal to super profit multiply by number of purchase year. Super profit છે 13,500 અને 4 year purchase આપણને આપેલું છે. ક્વેશ્ચનમાં તમે જોશો તો કીધું છે કે 4 year purchase of super profit. તો મલ્ટિપ્લિકેશન કરી તો આપણને 54,000 ગુડવિલ મળી ગઈ. ગુડવિલ તમને મળી જાય પછી આપણો શેરનો સમ સ્ટાર્ટ થાય. તો આપણે વર્કિંગ નોટ નંબર 6 કરી કે કેલ્ક્યુલેશન ઓફ નેટ એસેટ્સ. તો નેટ એસેટ્સમાં કઈ કઈ વસ્તુ આવે તો કે કેપિટલ એમ્પ્લોયડમાં જે તમે વસ્તુ લ્યો એ તો આવે જ, પ્લસ તો કે ન્યૂ ગુડવિલ છે એને પ્લસ કરવી પડે 54,000, અને જે નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ આપણે નથી લીધા એ કેલ્ક્યુલેશન ઓફ નેટ એસેટ્સમાં આવે. તો પ્લસ ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ 10% ડિબેન્ચર્સ 20,000, આ ત્રણેયનો ટોટલ કરી તો 7,79,000 આપણને નેટ એસેટ્સ મળે. તો હવે આપણે ઇન્ટ્રિન્સિક વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. નંબર 7, intrinsic value of equity share is equal to net assets divided by number of equity share. તો 7,79,000 divided by number of equity share 50,000 તમને આપેલા છે. તમે જુઓ બેલેન્સ શીટમાં તમે જોશો તો અહીંયા નંબર ઓફ ઇક્વિટી શેર આપેલા ન હોય તો 5 lakh divided by 10 કરો તમે એટલે તમને 50,000 મળશે. તો આ 50,000 કર્યા તો 15.58 રૂપીસ. તો જો આ રીતે ઓનલી ફોર ઇન્ટ્રિન્સિક વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની હોય તો ધ્યાન રાખજો તમારે પહેલા ગુડવિલ ફાઇન્ડ આઉટ કરવી જ પડશે. એટલે જ્યારે ગુડવિલનું ચેપ્ટર ચાલતું હતું ત્યારે આપણે વાત કરી હતી કે તમારે ગુડવિલ ખાસ કરીને જોવું, કારણ કે વેલ્યુએશન ઓફ શેરમાં ગુડવિલ તમારે ફાઇન્ડ આઉટ કરવાની થશે. બરાબર. તો જ્યારે ગુડવિલ ફાઇન્ડ આઉટ કરી અને નેટ એસેટ્સ શોધવાની હોય ત્યારે આટલી બાબતોનું તમારે ધ્યાન રાખવું પડે. ઓકે, થેન્ક યુ વેરી મચ.